કરો અહીંયા છે ને પણ છે ને હું આવ્યો ને ત્યારે મમ્મીએ મને એવું કીધું આ બનાવને કા તો વિસ્કી બી રેસીપી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો આજે ચૈત્ર નવરાત્રીનો પહેલો દિવસ છે તો નવરાત્રીની તમને બધાને શુભકામનાઓ. અને મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમે પણ ચૈત્ર નવરાત્રી વિશે કઈ કહેવા માંગશો? ચૈત્ર નવરાત્રી બધાને શુભકામના. માતાજી બધાને હાજર નરવા રાખે અને લીલા લેર કરો. બધા હા, મોજ કરો, મોજ કરો, ખાઓ પીવો ને મોજ કરો. હા મોજ કરો, મોજે મોજ, રોજે રોજ. હા અમારે આ સાહેબ નવરાત્રી રહ્યા છે. હા, ગઈ વખતે રહ્યો હતો એટલે પછી મારી મમ્મી કે દર વખતે રહેવું પડે એવું હોય ને. આ બધા કે ચાલે, મને નથી ખબર. હા, એટલે પછી મેં કીધું હાલો રહી જ લઈ. હું તો ઓલી આપણે નવરાત્રી આવે ગરબા રમવા વાળી ઈ રહો જ છું ને. આસો નવરાત્રી, આ ચૈત્રી નવરાત્રી. એટલે ઓલી કઈ કહેવાય? આસો નવરાત્રી, આસો મહિનાની. આસો મહિના નવરાત્રી ના ચૈત્ર મહિના નવરાત્રી કઈક ફરક હશે. આપણે આમાં નિવેદ ન આવે ને આ નવરાત્રીમાં, કેમ કે આ જે ઓલા પંજાબ ને હરિયાણા નોર્થ ઇન્ડિયા સાઈડ છે ને એમાં ઓલું હોય કઈક એવું. એ લોકો કંજીકા કે એવું કઈક કે એ લોકો જમાડે, નાની નાની છોકરીઓ હોય ને આઈટમ, લગભગ આઈટમ ઉપર હોય એવું. એ તો એ લોકોને હોય, આપણે એવું ન હોય. આપણે દશેરા પેલા આઈટમ આવે કે નહીં? હા, એ આપણે મોટી આઈટમ કહેવાય. આપણે ગુજરાતીઓની જ કહેવાય કે એ તો મને નથી ખબર. કમેન્ટ કરજો આઈટમ ની. હા, કોઈને ખબર હોય તો કે. હા, નવરાત્રી તો જો કે બધે ઉજવાતી જ હોય. હા, આખા દેશમાં વિદેશમાં એ નવરાત્રી તો ઉજવાય છે. પણ નહીં, એટલે મતલબ આપણે ગુજરાત જેટલું ઓલું નથી ચલણ એમ. મુંબઈમાં વધારે છે અને અહીંયા ગુજરાતમાં એવું નથી ચલણ. બધી નહીં, વિદેશી નથી બધી ગરબા જેવું. એવું વાત નથી. જ્યાં ગુજરાતી હોય ને ત્યાં વધારે થાય છે મોટા પ્રમાણમાં. આ ઈ નવરાત્રી હોય ને આસો મહિનાની, ત્યારે બંગાળમાં છે ને દુર્ગા પૂજા થાય. એટલે બધે અલગ અલગ હોય વસ્તુ. આપણે અહીંયા ગરબા થાય, ત્યાં દુર્ગા પૂજા થાય બંગાળમાં, એટલે બધે અલગ અલગ હોય. હવે એ તો ખબર નથી હવે બીજું શું હોય. એક વસ્તુ બતાવું. આમ જો, પેલા આ પગની ટકલી આંગળી જો. નહીં, ખાલી કહું છું જો એમ જોઈ. હવે આ પગની ટકલી આંગળી જો, દુખે હે ત્યાં, ફૂલી ગઈ એવું નથી લાગતું ઓલી આંગળી કરતા? કેમ કે દુખે છે બહુ ત્યાં. ઓલી તેદી ભટકાણું નહોતું, લોહી મરી ગયું ને એવું લાગે છે. તારે દવાખાને જવાનું તને કાયમ તાર જાવું નથી. ફૂલી ગઈ મને કેવું લાગે છે આજે આ ફૂલી ગઈ. આમાં હાડકામાં ક્રેક થયું હોય ને તો ખબર ન પડે, પણ તમારી આળસ તમને નડશે. તમારી આળસ તમને નડશે. એટલે એમાં આળસ કે અમે મને એમ કે સારું થઈ જશે. મેં થોડુંક બામાં ઓલું ઘઈશું હતું એટલે મને એમ કે સારું થઈ જશે. તમારી આળસ તમને નડશે. કાંઈ એમાં આળસ ક્યાંય નહીં. દવાખાને જવાની એટલે આળસ થોડી કરી કઈ. તો એને આળસ જ કહેવાય. ના રે ના, કાંઈ ના, હાલ જઈ આવશું. મને થોડીક વધારે દુખે છે આંગળી હવે, એટલે હવે જવું પડશે. તો બતાય હવે ડોક્ટરને. આપણે આઈથનો દોઢ ડાય ન થવાય એમ. આપડાયું ન થાય. હું ક્યાં દોઢ ડાય એટલે દર વખતે ઓલું કંઈક નખમાં કે કંઈક થયું હોય તો બામ ઘસું તો વહી જાય છે. તો આ વખતે મને એમ કે વહી જશે, પણ ન ગયું તો શું કરું. પણ આપડાયું થવાય જ નહીં. કાંઈ આજ જઈ આવીશ હવે. તો આમાં કઈ હાડકાના ડોક્ટર આગળ જવું પડે? તો આજકાલ ડોક્ટર આગળ જ જવું પડે ને, કે તાવના ડોક્ટરને ન ખબર પડે. એટલે મતલબ આ ક્લિનિક વાળા એને ન ખબર હોય યાર. એ પાછું હવે એટલે મારે ગોતવાનું કે સારું હોય એવું ગોતી આવે. બીજું હું કઈ નહીં. હાલો હવે મારે આમ જવું છે તો હું જાઉં ગોડાઉન ને. જવા દે. સારું હાલો, બપોર મળશું પાછા કઈક ફરાળ કરવા. પરાયને ફરાળ બસ. ફરાળ નહીં, હું એમ કહું છું ફરાળ કે પરાળ. પરાળ એટલે? પરાળ કરશો એટલે હું પરાળ એટલે? નથી પરાળ બાળતા બધું. હા, એવું થોડું ખવાય. હું થોડો કઈ દે ઓલો છું ગાય કે ભેંસ ખાઈને ઓગાયેલા રાખું આખો દિવસ એમ. આમ ઓગાયેલા રાખું આખો દિવસ. મજાક કરો છો? હા, સિરિયસ ન લેતા હો. હા. One eternity later. બપોરના 1 વાગે છે, વાગવા આવ્યા છે અને અહીંયા છે ને ફરાળની તૈયારી થાય છે. હા, કોઈ પણ ઉપવાસ હોય ફરાળ પહેલા, બાકી બધું પછી. કેમ મમ્મી?
ફરાળ બહુ જરૂરી છે કરવું. આ કઈ નવી વેફર તળે છે આ વખતે કઈ રહી કે જૂની છે? નવી જૂની બે છે. એમને આ ઓલામાં તળેલી પડી ઈ નવી છે. નવી છે. કેવી થઈ? હારી. સારી થઈ? કેમ કે હમણાં છે ને હું આવ્યો ને ત્યાં મમ્મીએ મને એવું કીધું કે બટેકા વાળા છે ને એવું કહેતા હતા કે બટેકા લાલ થઈ ગયા એમ. નહીં આવે શું થઈ ગયું? કોણ વેફર બધાને લાલ થાય છે એમ. હા. બટેકા એ બાય બાસી છે. એટલે બટેકા વાળાએ જેવું કીધું એમ. બટેકા વાળો એવું કહેતો. જો બટેકા વાળા નહીં ખબર છે કે આજ વખતે બધાને એને બટેકા લાલ પપ્પાએ થઈ કીધું હોય તો એને ખબર હોય ને. હા ઈ એમ વેફર કહેતો હા મને- વેફર લાલ થઈ ગયા એમ. ઈ એમ કહેતો તો મને નહોતું ખબર હોય પણ બાઈ કહેતી હતી કે હું બટેકા ન સારા આવ્યા બધાને વેફર લાલ થાય છે. હા હાચું હોય ખોટું હોય ભગવાન જાણે. આમ આપણે તો વ્હાઈટ કલરની છે આપણે તો શું થાય છે. હા પછી તળવામાં એમ તેમ થતું હોય વધારે નાખી દેતા હોય તો તળવામાં ફૂલ કંઈક તેલ આવેલું વાંધો હોય આવતો હશે, વેફરમાં વધારે નાખી હોય હા હા તો વેફરને તળાતા જાજી હોય તો વાર નાખે તો લાલ થઈ જાય ને. अभी इसका है ना डब्बा भर के रख देंगे वेफर का जब भूख लगे तब खा लेना है ऐसा ही करने का है ने મને તો ગાંઠિયા બહુ મજા આવે ખાવાની બૈના છે એવા જોરદાર મસ્ત એક નંબર અને અહીંયા और ये है केला फराळ के लिए मम्मी ने पहले ही लेके रखे हैं और इसमें है धराक આ જૂની શું છે મમ્મી આ ઈ નહીં ઓલો ધરાક શું કહેવાય દ્રાક્ષ કહેવાય. ધરાક દ્રાક્ષ નો કહેવાય. શું જૂની વેફર બતાવતી હતી ને તું બતા ઉભા રહો હમણાં નાખીને એટલે બતાવો મને જૂની કરતા આવતા વાળી વધારે ખાવાની મજા આ આવે જૂની છે ને લાલ બટેકાની છે. અને ઈ ઓમાં એમાં બહાર પડી હતી ઈ વર્ષે આ ગયા વર્ષે એટલે ઈ થોડી આમ મોઢું છોલી નાખે ને એવી છે લાલ ની છે ને એટલે આપણે લાલ ની ખાઈ નહીં ને એટલે નો ભાવે પછી ખાતા હોય એને ભાવે. એને ભાવે ઈ અમારે તો એકદમ વ્હાઈટ થાય છે નથી થતી જો 2,000 years later. तो अभी इधर मांडवी पाक का प्रोग्राम चालू हो रहा है बनाने का तो इसकी भी रेसिपी आपको दी जाएगी क्यों मम्मी हैं હા આમ જોઈ લ્યો અને આ માંડવી પાક બનાવવાનું રીઝન પણ કહી દો મમ્મી નવરાત્રી છે હા એના માટે. એટલે એનું મેઇન રીઝન એ છે કે અમારા ઘરમાં અમે નવરાત્રી રહ્યા છીએ ને એટલે મારી મમ્મી કહી કે ક્યાંક ટુકડો ટુકડો ખાવા થાય તમને ભૂખ લાગી હોય ને પછી તમે ભૂખા શું કરશો એમ મેં કીધું મમ્મી અમારે નથી ખાવું થોડોક ઈબાને વજન ઘટશે પણ નહીં મમ્મી નો માને મમ્મી નહીં હો મારી મમ્મી તો નહીં જ ધરાર હવે બનાવે છે અને મારી મમ્મી એકેય નો માને. હા તો ધરાર બનાવે છે માંડવી પાક કે ભૂખ લાગે ને ત્યારે કટકો કટકો ખાતા રહેજો એટલે છે ને આમ શરીરને એનર્જી મળે કેમ નહીં એ મમ્મી હા તો હવે છે ને દાણા શેકાઈ જાય ને પછી આગળની વિધિ હું તમને બતાવું બધું ઠીક પણ આમાં શેકાય છે કે નથી શેકાતા ઈ મને કાંઈ કેમ નથી. આજનો હું પોતરી ઉતારીને બતાવું જોઉં લો ઈ તો ગરમ છે નડા છે ઈ આ રે ઉતરી જાય છે મમ્મી જો શેકાણા છે હા શેકાઈ ગયા છે તો વાંધો તો હવે આની પોતરી બધાની ઉતારવાની છે ને નહીં. હા તો એ પછી હવે આગળની પ્રોસેસ હું તમને બતાવીશ કે આ બધું બતાવું જ મમ્મી બહુ મને શેકવાના ન આવે. હા વધારે નહીં શેકાવા દેવાના પછી થોડું ઘણું કુકિંગ તો મને આવડે છે ને મમ્મી આવડતું જ જોઈએ. તો ક્યારેક એકલા રહેવાનું થયું હોય તો કામ લાગે કોરોના જેવો સમય આવ્યો હોય તો શું કરે? હા ત્યારમાં મમ્મી ને પપ્પા ને બેન કોરોનાની અસર હતી કા મમ્મી વધારે હતી મમ્મીને વધારે હા. અસર નહોતી. પપ્પા તો એકદમ આમ મક્કમ લઈને બેઠા હતા જી લ્યો નહીં તમારે આમ ખાઈને સીધી દવા પી લેવાની તો મમ્મી થોડી બી ગઈ એટલે मम्मी ने વધારે વાર લાગી थोड़ी तो देखो अभी ये है ना आगे की प्रोसेस में आपको दिखा रहा हूँ अभी आगे मम्मी सब कुछ बोलेगी क्योंकि मुझे इसकी प्रोसेस पता नहीं बरोबर ना मम्मी આ 1.5 કિલો જેટલો સિંગદાણાનો ભૂકો છે. હા જોઈ લો એકદમ છે ને ઝીણો પાવડર કર્યો છે મેચ કર્યો છે એટલે કોને કર્યો છે મમ્મી ખાંડ નાખશું આપણે કેટલો જો ઓલો એક વાટકો આખો ભરીને નાખ્યો ને હમણાં 1.5 કિલો જેટલો. હા જો એક આખો વાટકો ભરીને નાખ્યો ને પાછી એટલી નાખી અને બીજું શું નાખે છે હવે એમાં પાણી નાખવાનું. કેટલું એક ગ્લાસ આખો હા, ખાંડ ઓગળે ને એક ગ્લાસમાં ખાંડ ઓગળી જશે નો ઓગળે તો બધા નાખવાનું. હા જો આટલું પાછું નાખ્યું હે ખાંડ નો ઓગળે ને હા ઓગાળી પછી આ નાખી દેવાનું ખાંડ. ચામડી આવી જાય અને ખાંડ નો ઓગળે એટલે પાણી કડકડ કડકડ થાય એમ હા પાણી થોડું નાખવાનું. ધેટ્સ નોટ ગુડ તો હવે
હવે ગેસ ચાલુ કરીને રાખી દેવાનું. ઓકે આમાંય કરંટ આવે છે, બોલો. હે આમાંય કરંટ આવે છે. એટલે આને આમ કેમ ક્રેડિટ નહીં કરંટ થાય? કરંટ કરંટ. આવે છે. કરંટ હા જોઈ લ્યો હવે આ મૂકી દીધું છે હા સીધું મૂકવું જોશે આમાં ક્યાં સુધી ચાસણી લેવાની મમ્મી ચાસણી લેવાની. આપણે પોચો રાખવો હોય તો એક તારની લેવાની. હા કઠણ કરવો હોય તો 2 તારની લેવાની. આપણે કેવો કરવાનો લચકો કઈ લચકો નો હારો નહીં. નહીં આની ઓલી કંઈક માવા ચીક્કી બનાવે છે એવું બનાવ્યું હોત તો અત્યારે એ માવા ચીકી બધી ઉનાળા કાંઈ નો હારું રહે. તો માંડવી પાક ખાધો રે હા માંડવી પાક ખાધો 2 તારની ચાસણી લઈને બનાવો ને એટલે એટલી અસર કડક રહે ને એટલે કાંઈ ન થાય. ઓકે જેટલા દિવસ રાખ્યો એટલા દિવસ એમ આ દિવસમાં રાખો ને 9 દિવસ રાખવાની છે આપણે વધે અને આપણે આ ટોપરાનું ખમણ લીધેલું. હા જોઈ લ્યો આ ટોપરાનું ખમણ અને હવે હવે આપણે દૂધનો પાવડર નાખવાનો છે કેટલો 20 ગ્રામ. હે 20 ગ્રામ. 20 ગ્રામ એક પેકેટમાં કેટલા ગ્રામ હોય 10. 10 ગ્રામ છે એક પેકેટમાં એટલે 20 ગ્રામ જેટલો મમ્મીએ દૂધનો પાવડર નાખ્યો છે હવે આગળ છે ને ચાસણી આવી છે ને એટલે બતાવું પાછું તમને કેવું થયું એમ બરોબર આનું મિક્સ કરી લો. હા મિક્સ કરી લ્યો એને અને પછી સીધું એ ચાસણી આવી જાય એટલે નાખી જ દેવાનું ને એમાં હા એટલું છે આમાં કાંઈ માંડવી પાકમાં એલચીની જરૂર નહીં કાંઈ. હા. હવે એમ છતાંય નાખવી હોય તો એલચીનો પાવડર નખાય એમ. तो भाइयों तथा बहनों लोगों इधर चाशनी आ गई है तो बताओ मम्मी केवी चाशनी किसने वो तार बोलते हैं किसको ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा तार એટલે હોય હું ચાસણી છે ને, હા અહીંયા તારે પેલા જો આવી રીતે હા પડે. હા એ બે ટીપા પડ્યા એટલે બે તાર ની એવું એવું બહુ. તો આ જો બતાવે છે કઈક હવે પછી છે ને ઉભા રહે હા ઉભા રહે હા બતાવો આને જો આમ કરવાનું. હા પછી બ્લર થઈ જાય છે આમાં ફોકસ નથી આવતું હવે જો ચાસણી આવી ગઈ, બરોબર? હા. 2 તારની થઈ ગઈ. હા હા બતાવ્યું જો 2 તારની થઈ ગઈ. હા હા સમજાઈ ગયું હાલ સમજાઈ ગયું? હા તો હવે ઓલું નાખી દેવાનું હા હવે નાખી દેવાનું. ગેસ બંધ કરીને કે ચાલુ રાખી ચાલુ રાખીને નાખવાનું. હા જોઈ લ્યો એ ગયું હા ઓલામ રહી ગયું મમ્મી થોડુંક નાખી દેવાનું. હું નાખ દઉં ફરી હું નાખ દઉં ભેગું બધું. હા એ ગયું બસ હાલો મસ્ત લાગે છે મિક્સ કરી જો પછી हाँ हाँ બંધ કરી દેવાનું. हाँ आपको थोड़ा बहुत बैकग्राउंड नॉइस आएगा बट इट्स ओके એટલું તો રહે જ. મસ્ત લાગે છે અત્યારે જોવામાં જ તો જો અહીંયા મિક્સ થઈ ગયું છે એકદમ મસ્ત મમ્મી એક જ મહિનો બતાવી દો તો છે ને હવે એ ચોકીમાં નાખશું થોડીક હેલ્પ કરાવી દો પછી ચોકીમાં નાખીને અમને અને બતાવો આમાં તમારે ઘી નાખવું હોય ને તો હા. ઘીનો ઉપયોગ કરીએ બહુ. અમારે ઘી વાળો માંડવી પાક કોઈ ખાતું નથી એટલે ઘી નથી નાખવું તમે નાખી શકો છો અને હા. તમારે નાખવું હોય તો નાખો. નાખી શકો છો બરોબર તો હમણાં છે ને ચોકીમાં નાખીને પછી તમને ફાઇનલ લુક બતાવું તો માંડવી પાક છે ને તૈયાર થઈ ગયો છે જોઈ લ્યો અને ચાખી લીધો મેં હું ચાખ્યા વગર તો રહી જ ન શકું મમ્મી મસ્ત બન્યો છે અને એટલું જો તારી ડીશમાં ઈ મેં અલગથી મમ્મીએ મને કીધું હાલ આમાં પાથરી દે મારા હાથ બળતા હતા ને તો મેં પાથરી દીધો તો ચલો આ સાથે જ આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા કરીએ કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને બાજુમાં રહેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ